તો ગીર સોમનાથમાં ઉનામાં સગીરોને કેફી પીણું પીવડાવ્યાનો આરોપ લાગ્યો છે। સગીરોની તબિયત લથડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। કેફી પીણું અજાણ્યા શખ્સે પીવડાવ્યું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા દિલીપ મોરી। દિલીપ, શું છે આ સમગ્ર ઘટનાની વિગતો? આજે ઉનાની હોસ્પિટલની અંદર બે સગીર વયના બાળકો છે જે દાખલ થયા હતા। આ બંનેને કોઈએ કેફી પીણું અથવા તો દારૂ છે તે પીવડાવી દીધો હોવાનું જાણવા મળ્યું હતું। જોકે કોઈના નામ સામે નથી આવ્યા કે કોણે આવા કાંડ કર્યો છે, પરંતુ હોસ્પિટલે જ્યારે આ છોકરાઓને 108 મારફતે પુગાડવામાં આવ્યા ત્યારબાદ ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે, તેની હેલ્થ સ્થિર છે। પરંતુ એવી પણ જાણકારી મળી રહી છે કે હાલ આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાણી કે આ બાળકો સાથે આવું કૃત્ય કરનાર એ કોણ લોકો હતા અને શું કારણે આવું કર્યું છે એ હજુ સ્પષ્ટ નથી થયું। જી બિલકુલ દિલીપ, તમામ તપાસ પર નજર રાખતા રહેજો। તો આખરે કોણ હતું કે જેણે આ સગીરો સાથે આવી મજાક કરી કે તેમને કેફી પીણું પીવડાવ્યું? જોકે આ મામલે કોઈ ફરિયાદ પણ દાખલ નથી થઈ, પરંતુ બાળકોની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા।